દ્વારકાધીશ અને ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો ભાઈ આપણે વિડીયોમાં આવી ગયા છીએ. તો ભાઈ અત્યારે શું કહેવાય, અત્યારથી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. ત્યારે વાગ્યા છે બપોરના 2:30 જેવું જોઈએ. જમીન આવતો રહ્યો છું, હું તમને ઉપર લઈ જાઉં ટેરેસ ઉપર. કઈ રીતનું હોય વાતાવરણ. બેસ્ટ, તડકો પણ બેસ્ટ છે અત્યારે. કારણ કે ઠંડો પવન પણ છે, પ્લસ કે તડકો પણ એક નંબર છે. તો આ રીતનું વાતાવરણ છે. બસ હમણાં ઉઠ્યો તો 1-1.5 વાગે, સવારમાં સૂતો તો 8 વાગે. નાઇટ છે બધી, કાલની નાઇટ કરી હતી. બસ આ લાઈફ છે મારી, જોઈ શકો છો. એક ભાઈને તો હમણાં મજા નથી સવારની. હા ભાઈ, જો તડકે બેઠા. મળીએ પછી. અત્યારે અક્ષયભાઈના હું રૂમમાં આવ્યો છું. અક્ષયભાઈ જોબ માર્કેટિંગનું કરે છે અને ઓલા ભાઈને મજા નથી. એ ભરતભાઈ, તમને મજા નથી ને? જો લો તો ભાઈ, એને તો મજા નથી. તો રાત્રે સુઈ ગયા હતા વેલા. શું કહેવાય, તમારું કઈ કેવું છે? ના ભાઈ, અમે અત્યારે કામમાં વ્યસ્ત છે. કામમાં વ્યસ્ત છો? હા ભાઈ, રિસર્ચ ચાલુ છે અત્યારે. વેબસાઇટ બનાવીએ ભાઈ, આપણે રિસર્ચ કાંઈ નથી કરતા. કોઈને વેબસાઇટ બનાવી તો કોન્ટેક્ટ કરજો. ફક્ત 2 લાખ રૂપિયા કા? ના ના ભાઈ, એટલું બધું બજેટ નથી આપણું ભાઈ. અત્યારે આવી ગયા છીએ ચા પીવા માટે બંસીધરે. તમે જોઈ શકો છો. આ છે શોલા, આ છે ભાઈ 2 જણાની ચા. અક્ષયભાઈ, આ છે ભાઈ બપોરની. યાર અત્યારે તડકો ને બેસ્ટ છે. આપણે એક પ્રકારે ગઈએ ને તો બાકી બસ જો આવી લાઈફ ચાલે છે ભાઈ હોસ્ટેલમાં. બીજું કઈ કીધા જેવું છે નહીં. ગાઈસ, વાગ્ય છે 4:30 જેવું થયું છે. ઓફિસ વર્ક સ્ટાર્ટ કરી દીધું છે. 10:30 સુધી ઓફિસ વર્ક રહેશે. તમે જોઈ શકો છો કે આ રૂમ છે રીતનું છે. આ ભાઈ સુઈ ગયા છે. અત્યારે વાગ્યા છે 6 જેવું થયું છે. સનસેટ ચેક કરો ગાઈસ, બેસ્ટ છે એમ ફોરએવર. શું કે એક નંબર સનસેટનો વ્યૂ આવે અત્યારે. જો પાસે લઈ જાય, બહુ બેસ્ટ સનસેટ છે. સાવ શાંત છે. આ છે ભાઈ ગામડાનું શું કહેવાય વાતાવરણ. બાકી સિટીમાં અત્યારે હોય તો ટ્રાફિકનો એટલો ઘોંઘાટ, બધો અવાજ એટલો. આ જુઓ તમે. બાકી આ છોટું મારે એ છોટું આપણે માવા આમ હા હમણાં દેખાડું હું. એ મારો વ્લોગ તું જોઈ લેજે. કયો બીડી જમવામાં છે? બટાકાનું શાક છે, ચીબડા છે, ખીચડી છે, ડુંગળીની તો ડુંગળીને એવું છે, પણ રોટલી છે, છાશ છે. જમીને આવતા રહ્યા છીએ પાછા. હવે બેક ટુ વર્ક, બેક ટુ ઓફિસ. ચલો હવે કઈ દેખાડવાનું ન હોય, હવે તો એમ ના હોય ભાઈ. ટૂંક સમયની ઘડી આવી ગઈ છે. 10 વાગી ગયા છે. હવે 10:30 અમારું વર્ક થશે પૂરું. ખોટો કોપીરાઇટ આવી જશે એટલે હું અહીંથી બહાર જ નીકળી જાઉં. હવે જોઈ શકો છો ગાઈસ તમે, અહીંયા ચર્ચા થઈ રહી છે. ચર્ચામાં ભરતભાઈ બેઠેલા છે. હા મને મજા નથી. આ વાંચવાના બહાના કરે, મારે વાંચવું નથી. અને અહીંયા પબજી રમે છે. હવે આમાં પછી બ્લોગ તરફ ફિટ કરવાનો છે ને, તો પછી બ્લોગ જ હાલે છે અત્યારે. બ્લોગ જ હાલે છે.
આ મોરીભાઈ ઉગાનો વિડીયો લ્યો ઉગાનો વિડીયો છે મારો રેવતી કાલ હવે રનિંગ કરવા જાવ કે ફોન કાઢી દીધો કાલ હવે રનિંગ કરવા જાવ કે નહીં આ ભરતભાઈ એમ કરીને ઓલો કરાય એમ કરીને એને સબસ્ક્રાઇબર જો તો થઈ ગઈ હતી પૂરી હવે રમણ બી થોડા બહાર જઈ આટો મારવા હા તાપી ઓલા પણ તો ભાઈ ગાય અત્યારે ભાઈ હું સાગરભાઈની રૂમે આવી ગયો છું તો સાગરભાઈ પ્રવીણભાઈ બેઠા છે સાગરભાઈ કેવી ઠંડી કેવી પડે ઠંડી પડે જ ને કોટ પહેરો દેખાતો નથી અમારા પ્રવીણભાઈને આમ નથી લાગતી એટલી બધી ઠંડી શું કે પ્રવીણભાઈ તમારો પરિચય તો આપો એ પ્રવીણભાઈ આ અમારે ભાઈ ભરતભાઈ જેને મજા નથી આ નાઈટ કરે હાવ ને હાવ નાઈટ ના હવે ભરતભાઈને મારે પૂછવું બે પ્રશ્ન ચાલો હવે મળીએ ભાઈ નવા બ્લોગમાં ગુડ નાઇટ જય દ્વારકાધીશ બ્લોગ સારો લાગ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો ચાલો મળીએ હવે